सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया સરસ્વતી નૃત્ય તુ વાચી મેં સુધા. વ્રત જીવનમાં જોઈએ અને તે પછી દ્રઢતા હોવી જોઈએ. વ્રત લેવું જુદું અને વ્રત ઉપર સ્થિર રહેવું જુદું. ઘણા માણસો વ્રત લે પણ પછી એનું પાલન કરી શકતા નથી. વિદ્યાની જોડે વ્રતનો મહિમા છે ભારતમાં. જૂના કાળમાં તપોવનમાં વિદ્યાર્થીઓ ભણતા ને પછી સ્નાતક થઈને બહાર આવે તો એને વિદ્યા વ્રત સ્નાતક કહેવાય, ખાલી વિદ્યા સ્નાતક નહીં. આજે ખાલી વિદ્યા સ્નાતક બહાર પડે છે, વ્રત છે જ નહીં. વેદ વિદ્યા વ્રત સ્નાતાન મનુ ભગવાન લખે મનુષ્યમાં જે માણસ ભણીને આવ્યો તે વેદ વિદ્યા અને વ્રત બંને લઈને આવે છે. ખાલી વિદ્યા મળે તો નકામો માણસ નહીં બને. વિદ્યાથી ડિગ્રી મળી પછી એ ડૉક્ટરની હોય, એન્જિનિયરની હોય, વકીલની હોય, પણ વ્રતથી એ માણસ બનશે. તેથી વિદ્યા ડૉક્ટર બનાવે ને વ્રત ડૉક્ટરને માણસ બનાવે. વિદ્યા વકીલ બનાવે ને વ્રત એને માણસ બનાવે. તેથી વકીલ થવું છે, ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, વેપારી થવું છે, જે થવું હશે તે, પણ માણસ થવું છે એ મહત્વની વાત છે. ડૉક્ટર જો માણસાઈ છોડે તો એના જેવો કસાઈ કોઈ નહીં. વકીલ જો માણસાઈ છોડે તો વેશ્યાથી પણ નપાવટ થઈ જાય. તેથી વ્રતનિષ્ઠાની બહુ કિંમત છે. દ્રઢ વ્રતાહા. ભારતીય સંસ્કૃતિ વિદ્યાને મહત્વ આપે છે, વ્રતને પણ આટલું જ મહત્વ આપે છે. તેથી જીવનની અંદર વ્રતની આવશ્યકતા છે. વ્રતે છું ઘણા માણસો હોય, વ્રતની ઈચ્છા રાખે, પણ વ્રતનું પાલન કરવું અઘરું છે. આપણા હિતોપદેશને પંચતંત્રમાં નાની વાર્તાઓ આવે છે. વાર્તાઓ પશુ પક્ષીની હોય પણ શીખવાનું આપણે હોય. તેથી એકને કહેવાનું ને બીજાને શીખવવાની આ એક પદ્ધતિ છે વાત કરવાની. તેમાં એક વાર્તા આવી રીતની આવે છે. એક વખત બધા શિયાળિયાઓને મન થયું કે આ બધા માણસો વ્રત કરે, ઉપવાસ કરે તો આપણને કેમ નહીં. આ બ્રહ્મદેવનો પક્ષપાત છે. તેથી બધા શિયાળ ભેગા થઈને બ્રહ્મદેવ પાસે પહોંચ્યા. કેમ પહોંચ્યા એ પૂછવાનું નહીં, પહોંચ્યા એટલે પહોંચ્યા. વાર્તામાં કેટલીક વાતો માનવાની, એનું કારણ મૂળ સિદ્ધાંત સમજવાનો છે. એ તો માણસ અહીંયા તર્ક કરે. બ્રહ્મદેવ પાસે ગયા કેવી રીતના આપણે પણ થઈ શકતા. શિયાળ કેમ પહોંચી ગયા? પહોંચી ગયા, ઘંટડી મારી. બ્રહ્મદેવે બારણું ખોલ્યું. શું છે? તો કે ફરિયાદ કરવા આવ્યા છે. શું? તો કે માણસોને આટલા બધા વ્રતો, સોમવાર કરે, ગુરુવાર કરે, શનિવાર કરે, શિવરાત્રિ કરે, જન્માષ્ટમી કરે, રામનવમી કરે, અમને એક પણ નહીં. તો અમે શું ગુનો કર્યો છે? બ્રહ્મદેવ સારી વાત છે, આનંદની વાત છે. કોઈને આપવાથી વ્રત ન લેવાય. પોતાને મનમાં થયું, તમને મનમાં ઉગ્યું છે, બહુ સારી વાત છે. આજે તમને આ સૂઝ્યું ને તો આજનો દિવસ તમારો, જાઓ આજે ઉપવાસ કરજો અને દર વર્ષે આ દિવસ ધ્યાન રાખજો, આ દિવસ તમારો. બધા ખુશ થઈ ગયા કે વાહ વાહ કેવું છે. માગ્યા પછી તરત મળ્યું એમ. ખુશ થઈને ગયા આ લોકો. હવે બ્રહ્મદેવે શું કર્યું? એ લોકોનો જે રસ્તો હતો ને એ રસ્તામાં વચ્ચે એક ચોક આવે. એ ચોકમાં એક પૃષ્ઠપુષ્ટ મરેલી ગાય મૂકી દીધી. તો પૃષ્ઠપુષ્ટ ગાય અને મરેલી પડી છે. હવે શિયાળિયાઓ ત્યાંથી પસાર થયા. જીભને પાણી છૂટવા લાગ્યું. આવો તૈયાર માલ સામે પડ્યો હોય અને અમને આમ નીકળી જવાય. પણ વ્રત લીધું છે હમણાં જ અને આજનો દિવસ ઉપવાસ છે, કંઈ કરાય નહીં. તેથી ભલે ગાય ગમે તેવી હશે, ગમે તેવી હૃષ્ટપુષ્ટ હશે, ગમે તેવી સારી છે, આપણાથી ખવાય નહીં. એનું કારણ આજે આપણું વ્રત છે. એમ બધા બોલ્યા કરે પણ ત્યાંથી હટતું કોઈ નથી. આમ ગોળ ગોળ ફરાય. આજે વ્રત છે, ખવાય નહીં, આજે વ્રત છે, ખવાય નહીં, આજે વ્રત છે, ખવાય નહીં. એટલે માનસિક ઢીલા થયેલા પણ શરીરથી માન પકડી રાખેલું. બરાબર છે ને? મન ગયા તો જાને દે, મત જાને દે શરીર. મન તો ખાવાનું થઈ ગયું પણ હવે ન ખાઈએ તો કમસે કમ વ્રતનું શાબ્દિક પાલન થશે. પણ કેટલાક જોવાની ઓછી રહી ગયા કે નહીં હવે એમાં શું ફરક પડે છે, ખાઈ રાખીએ. આવું કંઈ ઘડી ઘડી મળે છે મિજબાની. વ્રત વળી બીજે ક્યારેક કરશું. ત્યારે વૃદ્ધો કહે છે કે નહીં, એમ નહીં, વિશ્વાસઘાત કહેવાય, વચન ભંગ કહેવાય. હમણાં વચન આપીને આપણે આવ્યા છીએ. તમને ખાવાનું મન થયું છે, અમને પણ થયું છે. તમે જરા જુવાન છો, ઉતાવળિયા છો, અમારો પણ મત તો એ જ છે. પણ તમે વ્રત તોડી નાખવાની વાત કરો છો, વચન ભંગ કરવાની વાત કરો છો. અમને બીજું સૂઝ્યું છે કે આપણે પાછા બ્રહ્મદેવ પાસે જઈએ ને આમ કહીએ કે આજનો દિવસ અમને અનુકૂળ નથી, એટલે એમની પરવાનગીથી ફેરફાર કરીએ એમ. તો આ વાત બરાબર છે. બધા શિયાળ પાછા આવે ને પાછી ઘંટડી મારી. બ્રહ્મદેવને ખબર હતી હમણાં આવશે. એ તો ઓળખે ને કેટલા લેવલમાં છે આ બધા. કેમ શું થયું? તો કે આજનો દિવસ અમને માફક આવે એવો
નથી. કેમ, શું થયું? આ મસ્તું ખાલી બીજી વાર ક્યારેક રાખીએ એમ, આ બહુ ઉતાવળ થાય છે, આજને આજ કરી નાખ્યું એમ કે ઠીક છે, તો પછી બીજી વાર તમને વળી પાછો વિચાર થતા આવજો, આજે તમે મુક્ત જાઓ. ત્યાં ગયા તો ગાય ગાયબ, કારણ કે માયાવી જ ગાય હતી. બ્રહ્મદેવે પરીક્ષા કરવા માટે મૂકેલી, બધા શિયાળિયા નાપાસ થઈ ગયા. ત્યાં આવ્યા તો ગાય નહીં. બધા કહેવા લાગ્યા હુતી હુતી ને ક્યાં ગઈ? હમણાં તો હતી, હમણાં તો હુતી. તે હજી શિયાળ હુતી હુતી જ બોલે છે રાતના, તમે સાંભળજો અવાજ આવે ને, હુતી હુતી, હજી બધી ગાય ગોત્યા કરે છે. એનો અર્થ વ્રતની ઈચ્છા કરી પણ વ્રતનું પાલન થતું નથી. આપણે ઘણા વ્રત લઈએ છીએ પણ એમાં ટકી શકતા નથી. તેથી વ્રત લેવું જુદું, પાળવું જુદું, અને એના ઉપર દ્રઢ રહેવું જુદું. દ્રઢ વ્રતાહા, આ મહાત્માઓ છે ને એ દ્રઢ વ્રતધારી હોય છે. કોઈ પણ સંજોગોમાં જે માણસ ચલિત થતો નથી, વ્રત ઉપર સ્થિર તમે રહેવા લાગ્યા કે કસોટી આવે અને ભગવાન પોતે મોકલાવે. કારણ કે ઈશ્વરને પણ માણસ પરિપક્વ બનાવવો છે. ઉપર છલી ધારણાઓથી માણસ અપરિપક્વ અને કાચો રહી જાય, ને પોતાને ફાયદો કરે કે સમાજને ફાયદો કરે છે. માણસને ઘડ્યા વગર ભગવાન કામમાં લેતો નથી. કોઈ પણ ઠેકાણે માણસ જુનિયર હોય પછી સિનિયર થાય એટલે શું ઘડાયો, પછી એને વિશ્વાસથી અમુક કામ સોંપી શકાય. સામાન્ય ઓફિસમાં પણ શેઠ નોકરને ગમે તે કામ તરત સોંપે નહીં. આજે આવ્યો ને કાલે લાખ રૂપિયાને આપી આવવાનો કોઈ હાથમાં આપતો હશે, લઈને ભાગી જાય તો? નાના નાના પ્રસંગોમાં એની કસોટી થાય. અને પછી જા આ 10 લાખ આપ્યો હિંમતથી, એનું કારણ હાથ લગાડશે નહીં આ માણસ, ખાતરી છે. ત્યારે પરિપક્વ થયા સિવાય સામાન્ય શેઠ પણ નોકરને બધું હિસાબ કિતાબ કે વ્યવસ્થિત કામ સોંપે નહીં, તો ભગવાન કેવું સોંપે? તેથી કસોટીમાંથી પાર ઉતરે. શેઠ જાણી જોઈને 1000 રૂપિયા એમને મૂકી રાખે, જોઈએ કે નોકર ઉપાડે છે કે નહીં. કેટલીક વાર આપવાના હોય, બધી નોટ ગણેલી હોય, 1100 રૂપિયા આપવા, જાણી જોઈને 1200 મૂકે, 100 પાછા લાવે જ કે નહીં. નોકર સમજે શેઠ ભૂલી ગયા છે અને ખાઈ જાય. શેઠ કઈ ને ભૂલે, તને માપી લીધો. તેથી ભૂલમાં 11 ની 12 આવી ગઈ, એકાદ ગજવામાં નાખી. શેઠને ક્યાં ખબર છે? ગણી નહીં બરાબર, ગણી નહીં, તને માપતો તો શેઠ. તો સામાન્ય શેઠ જો આટલો હોશિયાર હોય તો ભગવાન કંઈ બોગો છે? તેથી પરિપક્વતા આપણા જીવનમાં નિર્માણ કરવાને માટે કસોટી ભગવાન પોતે ઊભી કરે છે. અને તે વખતે વ્રત ઉપર જે માણસ સ્થિર રહે તેને કહેવાય દ્રઢ વ્રતાહા. વ્રત એટલે સામાન્ય આપણે નિયમો લઈએ તો ખરા જ, પણ આમ તો વ્રત એટલે ચારિત્ર્ય પણ. યેશામ ન ભગ્ન વ્રતમ ગાંગેયવત. ભીષ્મ પિતામહ જેમ વ્રતનિષ્ઠ માણસ હતા, પેલું છે ને, યે પાપમ સમયંતિ સંગતિમતામ યે દાન શૃંગારિણ યેશામ વ્રતમતીવ નિર્મલતરમ યેશામ ન ભગ્ન વ્રતમ યે સર્વાન પિતોષયંતિ સતતમ તે વૈષ્ણવા દુર્લભા ગંગાવત ગજગંડવત ગગનવત ગાંગેયવત ગેયવત. સંસ્કૃત ભાષાની આ ગરિમા છે, કેટલી બધી વાતો એક સાથે કહી નાખે. યે પાપમ સમયંતિ સંગતિ મતામ. વૈષ્ણવ કોને કહેવાની વ્યાખ્યા છે આ શ્લોકમાં? વૈષ્ણવ કોણ? આપણે ઘણા પોતાને વૈષ્ણવ કહેતા હોઈએ, પણ ખરો વૈષ્ણવ કોણ? યે પાપમ સમયંતિ સંગતિ મતામ. સંગતિ મતામ, એમના સંગમાં જે આવે તેના પાપને ધોઈ નાખે તે વૈષ્ણવ. પોતે તો પાપ કરે જ નહીં, એની પાસે આવનારો માણસ પણ પાપ ન કરી શકે અને પવિત્ર બનાવી દે, આટલી વૈષ્ણવમાં તાકાત હોય છે. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો રે સિદ્ધ ગુમાનમાં ગુમે. તેથી આપણા સંગનો રંગ બીજાને લાગવો જોઈએ, તેના બદલે બીજાનો રંગ આપણને લાગે છે. એ વૈષ્ણવ થાય કે ન થાય, પણ આપણે વૈષ્ણવતા મૂકી દઈએ એના સંગમાં ગયા પછી. દારૂ પીનારો માણસ આપણી પાસે આવ્યો તો એનો દારૂ છૂટવો જોઈએ, તેના બદલે આપણે પીવા લાગીએ તો વાત પતી ગઈ. તેથી તુજે સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તેથી એ પાપમ સમયંતિ સંગતિ મતામ, પાસે આવેલાના પાપ ધોઈ નાખે. એ દાન શૃંગારીણ, જે દાનથી શોભે છે. ખરો વૈષ્ણવ કોને કહેવાય? આપવા માટે જેનો હાથ વળ્યા જ કરે, આપીને જ આનંદ માને, લેવાનું સૂચતું જ નથી. ખરો વૈષ્ણવ આ છે. એની પાસે આવેલો કોઈ માણસ નિરાશ થઈને જાય જ નહીં. યે પાપમ સમયંતિ સંગતિ મતામ યે દાન શૃંગારીણ યેશામ વ્રતમતીવ નિર્મલતરમ. જેનું ચારિત્ર અતિશય નિર્મલ છે. અને યેશામ ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞાઓ તૂટતી નથી. વ્રત એટલે પ્રતિજ્ઞા, વ્રત એટલે ચારિત્ર્ય. વ્રત શબ્દના ઘણા અર્થો છે. તેથી દ્રઢ વ્રતા એટલે વ્રત એટલે પ્રતિજ્ઞા, જે ધારણા છે તે દ્રઢ રહેવી જોઈએ. એવું તો વ્રત એટલે ચારિત્ર નિર્મલતરમ, અતિશય વિશુદ્ધ ચારિત્રનો માણસ હોવો જોઈએ.
અને ચારિત્ર પાછું કેવું છે? દ્રઢ. બગડવાનો મોકો નહીં મળ્યો તેથી માણસ બગડ્યો નહીં, ચારિત્રવાન માણસ ન કહેવાય. બગડવાનો અવકાશ પ્રાપ્ત થાય અને ન બગડે તે દ્રઢવ્રત માણસ કહેવાય. હું ઘણી વાર કહું છું, એક ભાઈએ મને કીધું 35 વર્ષ નોકરી કરી પણ 5 રૂપિયા પણ લાંચ લીધી નહીં. ન જ લેવી જોઈએ, પણ બધા લેતા હોય તો ન લેનાર પણ વખણાય. નહીં તો ચોરી ન કરે એ માણસ સારો ન કહેવાય, દાન કરે એ માણસ સારો કહેવાય. ચોરી ન કરે એ માણસ ચોર નથી આટલું કહેવાય. તેથી લાંચ ન લે તો એ માણસ લાંચીઓ નથી આટલું જ કહેવાય. સારો છે કેમ કહેવાય? પણ હવે એના વખાણ કરવા પડે. એનું કારણ સમાજનું સ્તર જ્યારે નીચું જાય ને ત્યારે નીચા માણસોને પણ વખાણવા પડે. ભલે આ દાન નથી કરતો પણ લાંચ તો નથી લેતો, આટલું સારો છે કમસે કમ. તેથી 5 રૂપિયા પર લાંચ લીધી નથી. પછી મેં પૂછ્યું કારણ શું? કે કોઈ આપી જ નથી. કે કોઈ આપે જ નહીં ને માણસ ન લે એટલે તો એ તો આરપાર નીકળી ગયો. આપ્યા પછી ન લે ત્યારે ખબર પડે એના વ્રતની. લપસવાનો પ્રસંગ આવે ત્યારે ન લપસે. વિકાર હેતૌ શતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસિત એવ ધીરઃ. શિવજી ધ્યાનસ્થ તપશ્ચર્યામાં હતા અને એની સમાધિ ભંગ કરવાને માટે ખાસ મોકલે છે ઇન્દ્ર ભગવાન કામદેવને રતિને. પણ શિવજી શાદી થાય નહીં. ગમે એટલા વિકારો નિર્માણ થવાના પ્રસંગ આવે છતાં જે માણસ વિકૃત થાય ને એને ધીર માણસ કહેવાય. અને આખરે ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો છે. ત્યાં કાલિદાસ લખે છે વિકાર હેતૌ શતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસી. વિકાર હેતૌ, વિકાર નિર્માણ થાય તેવો પ્રસંગ ઉભો થયો છે છતાં ન વિક્રિયંતે, જેના મનમાં વિકાર આવતો નથી, તએવ ધીર, એને ધીર પુરુષ કહેવાય. તેથી આ બધા દ્રઢવ્રત છે. યેષામ વ્રતમ અતીવ નિર્મળતરમ યેષામ ન ભગ્ન વ્રતમ યે સર્વાનપી તોષયંતી. પાછું બધાને સંતોષ આપે તે વૈષ્ણવા દુર્લભા, એને વૈષ્ણવ કહેવાય. પ્રત્યેક વૈષ્ણવે તો આ શ્લોક ખાસ લખી રાખવા જેવો છે. યે પાપમ સમયંતી સંગતિ મતામ, બધાના પાસે આવે તેના પાપને ધોઈ નાખે. દાન આપવામાં પાછો ન પડે. એ દાન શૃંગારીણ યેષામ વ્રતમ અતીવ નિર્મલ ચરિત્ર જેનું છે. યેષામ ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞા ભંગ થતો નથી. એકવાર પ્રતિજ્ઞા બોલ્યો એટલે બોલ્યો. રામનું જેમ એક બાણ વખણાય, એક પત્ની વ્રત વખણાય, તેમ એક વચન વખણાય. એકવાર બોલ્યા એટલે બોલ્યા, ફલા સ્વાદ પતી ગઈ. યેષામ ન ભગ્ન વ્રતમ. અને એ સર્વાનપી તોષયંતી, જે બધાને સંતોષ આપે. અઘરું છે. સર્વગ્રાહ્ય થવું એ ખાવાના ખેલ નથી. બાળકોને ગમતો હોય તો યુવાનને ન ગમે, યુવાનને ગમતો હોય તો વૃદ્ધોને ન ગમે, પુરુષોને ગમતો હોય તો સ્ત્રીઓને ન ગમે, સ્ત્રીઓને ગમતો હોય તો પુરુષોને ન ગમે, ભણેલાને ગમતો હોય તો અભણમાં ચાલતો નથી, અભણને ગમતો હોય તો ભણેલામાં ચાલતો નથી. કેટલાક કથાકાર અભણમાં કથા કરે પણ લાયન્સ રોટરીમાં ન ઉભા રહી શકે, પત્તો જ ન ખાય. એનું કારણ એને ભણાવ્યા એવા માણસો સાંભળવા ત્યાં આવ્યા હોય. અને કેટલાક લાયન્સ રોટરીમાં બોલતા હોય તે ગામડામાં ઉભા રાખો, વાત જ નહીં કરી શકે. એનું કારણ બધું હવામાં જાય. તેથી સર્વગ્રાહ્ય પ્રતિભા ઊભી થવી એ ખરો વૈષ્ણવ કહેવાય. એ અભણ પાસે બોલી શકે, ભણેલા પાસે બોલી શકે, બહેનો પાસે બોલી શકે, ભાઈઓ પાસે બોલી શકે, બાળકોમાં રમી શકે, વૃદ્ધોની સાથે બેસી શકે, યુવાન જોડે ઉત્સાહથી નાચી શકે. આ સર્વગ્રાહ્ય પ્રતિભા છે. અને ભગવાન કૃષ્ણે આ બધું જ કરી દેખાડ્યું છે. આવું જીવંત ઉદાહરણ છે કે બીજું શોધવાની જરૂર નહીં. ગોવાળિયામાં રમે ને ગોપીઓમાં રમે ને મોટા મોટા રાજાઓને કંઠસ્નાન પણ આપી દે ને વિદ્વાનોના નશા ઉતારી નાખે. તેથી કોઈ ક્ષેત્ર એને માટે બાકી નહીં. સર્વાનપી તોષયંતી. પણ પાછા એ 5 ગુણો કીધા વૈષ્ણવના અને પાછા ગોઠવી આપ્યા. કેવી રીતના? ગંગાવત, ગજગંડવત, ગગનવત, ગાંગેયવત, ઘેયવત. એ પાપમ સમયંતી સંગતિ મતામ, બધાના પાપ ધોઈ નાખે. કોની જેમ? ગંગાવત, ગંગાની જેમ. ઉપર લાઈન કીધી, નીચે જવાબ આપ્યો. આ સંસ્કૃત સાહિત્યની મજા છે. ये पापम समयंती संगति मताम गंगावत, ये दान श्रृंगारीण, જે દાનથી શોભે છે. કોની જેમ? ગજગંડવત. દેવાંશી હાથી છે ને એના ગંડ સ્થળમાં મોતી હોય, મધ જરતો હોય. એ મધ પીવાને માટે ભમરા આવતા હોય, જેની પાસે યાચકો આવતા હોય બધાને રસપાન કરાવતો ને પાછું આવું સરસ મોતી જેની પાસે પડ્યું છે. તેથી ગજગંડ જેમ શોભે છે દાનથી, તેવી રીતે જે માણસ શોભે છે. યેષામ વ્રતમ અતીવ નિર્મળતરમ, જેનું વ્રત ચરિત્ર નિર્મળ છે. કોની જેમ? ગગનવત, આકાશ કેવું સાફ છે. આપણને જે મલિન આકાશ દેખાય ને એ તો નીચેનું આકાશ છે. ઉપર જાઓ પછી કંઈ મલિનતા છે જ નહીં. વાદળની ઉપર જ હવાઈ જહાજ ઉડતો હોય છે. તેથી આકાશને કોઈ દિવસ કચરો સ્પર્શે જ નહીં. આ બધું પોલ્યુશન અહીંયા છે. જેમ જેમ ઉપર જાઓ તેમ વાત પતી ગઈ. તેથી ગગન જેમ નિર્મલ છે તેવું જેનું ચરિત્ર નિર્મલ છે. યેષામ વ્રતમ અતીવ નિર્મળતરમ.
અને યેશામ્ન ભગ્ન વ્રતમ, જેની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોની જેમ? ગાંગેયવત, ભીષ્મ, ગંગાપુત્ર ભીષ્મની પ્રતિજ્ઞા જેમ અડગ, એમ જેની પ્રતિજ્ઞા અડગ છે. અને એ સર્વાનપી તોષયંતી, જે બધાને ખુશ કરે. કોની જેમ? ઘેયવત, ગીતની જેમ. ગીત ન સ્પર્શે એવો માણસ જ નહીં. ગીત, કવિતા, સંગીત એ બધાના હૃદયને હલાવી નાખે. તેથી 5 ગુણો કીધા અને સામે 5 ઉદાહરણ ત્યાં ત્યાં આપી દીધા. યે પાપમ સમયંતી સંગતિ મતામ, યે દાન શૃંગારિણ, યેશામ વ્રતમતીવ નિર્મળતરમ, યેશામ ન ભગ્ન વ્રતમ, યે સર્વાન્નપી તોષયંતી સતતમ, તે વૈષ્ણવા દુર્લભા, ગંગાવત, ગજગંડવત, ગગનવત, ગાંગેયવત, ઘેયવત. આ મજા સંસ્કૃત ભણ્યા વગર માણવા મળે જ નહીં. દુનિયાના કોઈ સાહિત્યમાં આવું નથી. આખી દુનિયા ફરી આવો. આવી રીતનું શ્લોકબદ્ધ ગુણો આપવાના, વૈષ્ણવની વ્યાખ્યા કરવાની, સાથે જ એ શ્લોકમાં ઉદાહરણ આપી દેવાના. કેટલું સંકલન ને કેટલો પસીનો અને કેટલું લોહી રેડ્યું છે આપણા લોકોએ, પણ તેની કિંમત થતી નથી કાળમાં. એટલે દ્રઢ વ્રતા, વ્રત એટલે ચારિત્ર્ય, અને વ્રત એટલે પ્રતિજ્ઞા. ચારિત્ર્ય પણ દ્રઢ હોવું જોઈએ. લપસી જાય તેવું ચારિત્ર્ય નહીં અને તૂટી જાય તેવા શબ્દો નહીં. તેથી સાફ આકાશ જેવું ચરિત્ર અને ભીષ્મ પિતામહ જેવી પ્રતિજ્ઞા એ જેના જીવનમાં આવે ને તેને દ્રઢ વ્રતા કહેવાય. સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.